દાડે ને 2 દાડે પાણીનો એવો વખો પડે છે ને શેઠ ગામના બોરે પાણી ભરવા જવું પડે છે ના તો હવે નવું કનેક્શન લેવું પડશે. તારિયા કોણ છે? આ તો બાહી બાચમ આવી રીતના બાહી આમાં જઈને પૂછવા દેજે. બાવ ઓ બા ઓ બા હું છેલ્યા ભાઈ ચમ આવી રીતના ભાવ હોય? તપ કરું તપ ઓય ચમ શાનું તપ કરો તમે વળી? હું તપ કર્યો ભગવાન પ્રસન્ન થાય ભગવાન જોડે મારે માગવું છે. શું માગવું છે? વરદાન માગવું છે. ચમ વરદાન? ઓવા હનું વરદાન માગવાનું છે તે? હવે એ બધું તારા શું કામ છે? તું ઘેર જવાનું કર ને ભાઈ. ના ના અમને તો કહો એટલે ખબર પડે યાર. ના ભાઈ મારે કોઈને કેવું નહીં હો. વરદાન માગવાના છો તે? ઓ વરદાન માગવાના હું તમે એક પગે તપસ્યા કરું. પણ હું વરદાન માગવાના એમ તો કહો. મારે હું લે કેવું પડે તને લે તો નહીં કહો ના. અલ્યા તારી અરે એક પગે તપ કરી ભગવાનને પ્રસન્ન કરી ભગવાન પ્રસન્ન થઈ ગયા અને ઓને વરદાન માગી લીધું તો હા બોલ કેટલા લેવાય બોલ. બસ ખાલી 50,000 રૂપિયા. હવે મારી વાત પર વ્યાજ તને ખબર છે ને હું વ્યાજ કેટલું લઉં છું? એ 15% વ્યાજ લઉં. 15% આલી છીએ. હા તો કશો વાંધો નહીં. આલી એક તો આવી જાય 50,000 રૂપિયા આપી દઉં. હો એ બા જલ્દી કરજો મારે મોડું થાય છે ઇમરજન્સી પૈસાની જરૂર પડી છે. શાંતિ રાખો ભાઈ શાંતિ રાખો. હા આઈને લઈ જજો વધો નહીં. જલ્દી યાર મારા પૈસાની જરૂર છે. નંબર પ્રમાણે નંબર આવશે. ડાયરેક્ટ તમે માગશો એ મેળ નહીં આવે. બોલો ભાઈ તમારા 5,000 રૂપિયા લેવાના. 5,000 લેવાના હે કશો વાંધો નહીં આપી દઉં. વ્યાજ ખબર છે ને? હોવા તો બરોબર. આ તો ઇમરજન્સી જરૂર પડી ને એટલે લેવા આવે. કશો વાંધો નહીં લ્યો. કેટલા મહિનાની વાયદે? 1 મહિના 1 મહિનામાં આપી દેજો બરોબર. આલી જાય હો. હા ઉપડો બોલો હળો. આપણને આલજો 5,000 ખાલી. 5,000 ઓવા બરોબર. વ્યાજ લાગશે પાછું કેટલું લાગશે? 15%. 15%? હાવ આટલું બધું વેજ? નવે જ નહીં તાણે અત્યારે મફત કોઈ રૂપિયો હાલતું નહીં. પણ 15% વેજ તો બહુ મોંઘું પડે. કોઈ મૂકું ના કહેવાય. લેવાય કે નહીં લેવા? લેવા તો પડશે જ ને હવે પૈસાની જરૂર છે એટલે ઇમરજન્સી. કેટલા મહિને વાયદા લેવાના કરો? 15 દાડા પૂરતા જ લેવાય. 15 દાડા પૂરતા ને? ઓવા કશો વાંધો નહીં હો. 5,000 હાલો. થોડો દાડો થવો ના જોવો બરોબર ને કે મારા માણસો તમારા ઘેર આવીને ઉભા રહે. સારું કઈ લ્યો બોલો તમારે મારા 100,000 રૂપિયા જોવી. ના 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 આવું નહીં થવા દઉં. હું આવું નહીં થવા દઉં. જો અને ભગવાન પ્રસન્ન કરી દીધા અને વરદાન માજી લીધું હાર્યું તો આ તો મારો ઓળશો આખા ગામમાં બધાને ભારે પડશે. હે બા હા ભગવાન પ્રસન્ન કરો તે? ઓવા એટલે ભલા માણસ કોઈ આવી રીતના પ્રસન્ન ના કરવાના હોય ભગવાનને. ના રે મારે ભગવાનની જરૂર છે એટલે પ્રસન્ન કરો. તમે તો તપસ્યા કરો એક પગે ઉભો રે. અલ્યા એક પગે ના ભારે એકો હવે તમારી ઉંમર થઈ ગઈ કોઈ તપ નહીં કરવું. હેડો સોનામાના ઘેર. ના ઉભો રહ્યો હો. એટલે હેડો ક્યાં લીજો હન ચોકન ભારે એકશો તમે એક પગે યાર. આ તો એક પગ તો અધરા નહીં યાર હો કાલ તો. હેડો સોનામાના હેડજો. ના મારા આબુ નહીં. મજા નહીં આવે જો મારી તપસ્યા ભંગ ના કરે તું. હેડો કે યાર. ના હેડો ઘેર નહીં ભારે એકો તમે. ના ઉભો રહ્યો હોય કણ. અલ્યા તારી અરે એકના બે થતા નહીં. મોને એમ લાગતું નહીં
ના હોય ને તો હવે મારે છે ને ગામમાં જવું પડશે ને ગામવાળાને જોણ કરવી પડશે કે બા એક પગે તપ કરીને ભગવાનને પ્રસન્ન કરી અને પછી બધાને જોણ કરીને એકન લાવીને ઇવન તપસ્યામાં ભંગ કરું એટલે ભગવાન પ્રસન્ન થઈએ નહીં કહી રહ્યો ગામમાં કોઈના ઉપર રાજ કરાય નહીં પૈસા વાળો થાય નહીં જવા દે મને ગામમાં ગોવિંદજી એ ગોવિંદજી એ બહાર આવો જલ્દી બહાર આવો આયો બોલો જેઠાલા શું કરી રહ્યા છો ઘેર કોઈ નહીં ભાઈ આરામ કરતો તો આરામ કરો હો ને ઓહો કોઈ હવે બીજું કામ તો નહીં ને તમારા કેમ હું હતું એટલે હટજો આપણે જવાનું એક જગ્યાએ વખણ જવાનું હ આપણા ગામના બોરે જવાનું હ કેમ આપણા ગામના બોરે ગોવિંદજી બા નહીં હા એરા ગામના બોરે એક પગે ભારે તપસ્યા કરી એક પગે ઉભરીને તપસ્યા કરી બા ઓહ અને ભગવાનને પ્રસન્ન કરવાના હી રહ્યા એટલે કોના માટે કરી ઈવન માટે કરી કે આપણા ગામવાળા માટે કરી અલ્યા ગામ વાળાને તો ચિયાદાળીને હારું વિચાર્યું છે એના માટે એના માટે શું વાત છે ઓહ એટલે તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કરશી અને તમને ખબર તો છે એ કેવા હઈ એટલે મને ખબર છે સારી રીતે ઓળખો ભગવાન જોડે ના માગવાનું માજી દે અને ગામ વાળાને મુસીબતમાં નાસી દે તો પછી આપણે ગામમાં રહેવા નહીં રહો એના કરતી લે હડો એને તપસ્યામાં ભંગ કરી અને ભગવાનને પ્રસન્ન થવા દેવા નહીં હા તો લો હાલો ભંગ પડાઈ ઈવન તપસ્યામાં લે હડો આપણે હજુ લાલ ભાને લેતા જઈએ હાલો હાલો હેડો લાલભાઈ ઓ લાલભાઈ આવો ગુંજી ઓ લે હેડજો જલ્દી હેડો ચોકા આપણા ગામના બોરે ચમ ઈકણ કોમ છે થોડું હેડો એવું કામ હ અલ્યા પેલા બા નહીં હા એરા ગામના બોરે એક પગે ભારે તપસ્યા કરી તપસ્યા કરી ઓ અને ભગવાનને પ્રસન્ન કરવાનું કહી ભગવાન પ્રસન્ન થઈ ગયા તો બાને તો તમે ઓળખો ને જેવા ગમે તે કોક મર્દન માજી લીધું અને ગામ વાળાને મુસીબતમાં નાસી દીધા તો સમજી લો આપણે ગામમાં રહેવા લાયક નહીં રહે તેમાં આપણે કરવાનું આપણા બાની તપસ્યામાં ભંગ કરવાનો છે એટલે બાના જોડે ભગવાન પ્રસન્ન થઈએ નહીં કે બા વરદાન માગીએ નહીં એવું ઓ ઓહ લે હડો તા હેડો જલ્દી હેડો આપણે ઈવન તપસ્યામાં ભંગ કરશું ને તાણી એરા સીધા થાય અને ભગવાન પ્રસન્ન નહીં થાય ને તાણી એરા પછી ઘેર આવતા રહે બાકી હું તો એમની એકલો ચેટલું માં થયો પણ ઘેર આવવા તો માંગતા જ નહીં ઓહ કદાચ ક્ષણ જો ભગવાન પસંદ થઈ ગયા ને તો આખા ગામને હેરે હેરાન કરશે વાહ એટલે તો કહું ભાઈ લે હટજો હેડો જલ્દી બાકી હાલ ભગવાન પસંદ નહીં થયા તોય આપણે બધાને કેટલા હેરાન કરે છે રહ્યા કરી જ શીખ તાણે અને ભગવાન પ્રસન્ન થઈ ગયા એના છેડી ઈવને માજી લીધું તો પછી કેટલા હેરાન કરી કેજો ખરી વાત છે લે હડો હેડો આ બાજુ આવો બતાવો આ બાજુ આવો આ રહ્યા જુઓ. બા એ બા હું ચાલ્યા ભાઈ ઓય શું કરો છો તપસ્યા કરું ચમ ભગવાન જોડે મારા વરદાન માગવું છે એટલે હવે તો તમારા મોહણીએ જવાની ઉંમર થી હવે ભગવાન જોડે હું માગશો હા જવાનીમાં તમારે તપસ્યા કરવી હતી ને વરદાન માગવું હતું કે હા પણ હવે માગવું છે કે મારે હવે તો લાકડે જવાની ઉંમર થી હવે કોઈ વરદાન માગવું નહીં લેવાડો સોનામાના ઘેર અને ઘેર થી આરામ કરો ખાટલામાં પડે પડે લો હડો તમે મારી તપસ્યા ભંગ કરશો ને ઓછી જતા રહો એ બા તમારી ઉંમર થઈ ગઈ છે ને અડધા તમે ઓકા વળી ગયેલા છો ને કેળો મળી ગઈ અને આ એક પગે ભારે હોય ને તો વધારે અકળાઈ જાઓ અને ખોટા ના થવાનું થઈ જાય એના કરતા હેડો સોનામાના ઘેર અકળાઈ જાઉં કે જોડક મરી જાઉં પણ ભગવાનને પ્રસન્ન કર્યા વગર નહીં રહું એટલે ભગવાનને તમે પ્રસન્ન કરશો જીમ ને ઓ વાહ લે હટજો સોનામાના હેડો ઘેર હેડો ઘેર હવે યાર હે બહુ મજા નહીં આવે હો જો જતા રહો ઓછી હવે કોઈ તપસ્યા નહીં કરવી હવે તો તમારી ઉંમર થઈ ગઈ ભલા મોણા કોઈ નહીં માગવું હેડો ના ના હું ભગવાન જોડે વરદાન માગું છું મારે એટલે હું ભગવાનને પ્રસન્ન કર્યું મારી વાત સાંભળજો આ બાજુ આવજો હા બોલો હવે આર્યા એકના બે થઈ એમ નહીં આપણી કેવી વાત માની એમ નહીં હવે ના હોય તો હવે કોક લાલચ ચાલવી પડશે તાણી આવવાની તપસ્યા ભંગ થા હું લાલા ચાલશું હા પબલો મારી વાત હા ઈવન કોફી બહુ ભાવે હ ના હોય તો આપણે કોફી મંગાવીએ અને કોફી લાવીને આટલા ભાભા પીએ એટલે ઈવન લાલચ જાગશે કોફી પીવાની એટલે ઈવનની તપસ્યામાં ભંગ થઈ જા
હા બરાબર છે હો. લો ગોવિંદજી એક કામ કરો, હા તમે છે ને કોફી લેતા આવો, લ્યો એ હારું હું લેતો હેડો. કોફી લઈને વહી આવો. એ ફટાફટ આવજો હો, ઓન તપસ્યા ભંગ કરી દેવાની આપણે. કરે જો તપસ્યા હો. બા હજી અમે તો એમ કહીએ કે માની જો અમારી વાત. ના ના, મારા કોઈની વાત માનવી નહીં. મારા ભગવાન જોડે વરદાન માંગવાનું છે. પણ હું વરદાન માંગવાનું એમ તો કહો એટલે અમને ખબર પડે. મારે હું લ્યા કોઈ કેવું પડે. તમે વધારાનો બખાડો કરશો ને ઘેર જતા રહેજો હેડો. હારું આવતા રહો આ બાજુ આપણે. આપણે આ બાજુ પાડો. અલ્યા બા હજુ અમે એમ કહીએ કે મોની જો ને લ્યો ઘેર કોઈ તપ કરવું નહીં. ના, મારા ભગવાન જોડે વરદાન માંગવાનું છે એટલે હું તપ તો કર્યો જ. અલ્યા મોનો કે મોનો યાર. ના, હું નહીં માનવાનું. બા હવે તમારી ઉંમર થઈ ગઈ, મોહણીએ જવાનું છે. હવે વરદાન માજીન કરશો હું. વરદાનનું મારે કોમ છે. તમે તો તપસ્યા કરો હું. લઈને આયા ગોવિંદજી? હું લઈને આવ્યો. આવું લાયા કોફી લાયા ને? ઓ કોફી લાયો. વાહ ગરમા ગરમ કોફી જોરદાર છે લ્યા. હા 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 જોજો ખાલી આ મોઢામાંથી પાણી આવી જાય. પાણી હાલો કાઢો હેડો દાન. જો કાઢો, તમે કાઢો. બા લો હેડો કોફી પીવા. આવજો. હું કોફી નહીં પીતો, બંધ કરી. ચાંદની બંધ કરી. કઈ નહીં બંધ કરી. અલ્યા ચોથી બંધ કરીએ છીએ. હમણાં મારા ઘેર આવ્યા હતા થોડા દાડા પહેલા. તાણી તો તમે એમ કહેતા જેઠાલાલ કોફી મેલો આપણે પીએ. મારે પીવી નહીં ભાઈ. અલ્યા પીવો પીવો જોવો ચેવી હારી છે જોજો આ. ના 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 ના. બા ખાલી તમે આ કોફીની ચુસ્કી જોવો યા. હા હા હા. કેવો સ્વાદ છે કોફી નો. ઓય આવજો, આપણે બધા ભેગા થઈને કોફી પીએ બા. એટલે મારે કોફી પીવી નહીં. વાથી જવાન કર લ્યા. જો આ થેલી વધી જ છે તમારા ભાગની. આવી જો જુઓ ગરમા ગરમ કોફી જુઓ. આવજો આવજો. જો મારી તપસ્યા ભંગ થઈને તો તેમાં એક નહીં છોડું. એટલે આવી જો અમે તો કોફી પીવાનું કીએ યાર. ચો કોઈ બીજું કીએ હે. ના, પણ મારે નહીં પીવી. પછી કહેતા ને કે મને કોફી પાઈ નહીં, મનની વાત મનમાં રહી જાય. ઓવા પણ મારે પીવી જ નહીં કોફી. બા આવો આવો. નહીં પીવી લે જાનો પછી. લે જેઠાલાલ આ બાજુ આવજો. બોલો. આ તો કોફી થી ના લલચણા, બહુ કરવાનું. એટલે મારે તો 20 રૂપિયા પડી ગયા કોફી ના. મારો વર્ષે તપસ્યામાં ભંગ તો ના જ કર્યું. અને હવે શું કરશું? એ તો કરો હવે. ના તો એક કામ કરીએ. હા. આપણે ઈવાના છોકરાને જઈને કહીએ કે તારો કાકો એક પગે તપસ્યા કરે છે આપણા ગામના બોરે, તો તું ઈવન ઘેર લઈ લે. ઈવનની ઉંમર થઈ જશે, એટલે તપસ્યા ના કરીએ કે આવું ઈવાના છોકરાને કહીએ એટલે ઈવાના છોકરાનું તો હારે મોન છે ને ઘેર આવતા રહે. બરાબર, પોતાના છોકરાનું તો હવ મોને. ઓ એટલે આપણે 3 જણા ભેગા થઈને ઈવાના છોકરાને જઈને કહીએ ઈવાના ઘેર હેડો. હાલો હેડો. હજી છેલ્લી વખત પૂછીએ. બા તપસ્યા ભંગ કરવી છે. નહીં કરવી લે જાનો પછી. હારું હારું, અમે ઘેર જી હો, તમે તો તપસ્યા કરો. જાહેર ઉપર. એ આ હા. લે. શું થાય? મને તો એવી ચિંતા થાય ને. એક બાજુ મારા કાકાની ચિંતા ને એક બાજુ પેલી ચિંતા. એ છોકરા આવો જેઠાબા આવો. આ રહ્યો તો નિરોધ જેઠાલાલ ઘેર બેહી રહ્યો હો. તાણી કોઈ ટેન્શન જેવું છે વને તો ચમ આયા કો. ચમ આ એટલે તારો કાકો પેલા આપણા ગામના બોરે ભોરાઈને એક પગે તપસ્યા કરે છે તે તને ખબર નહીં પડતી લે. ઈવાની ઉંમર થઈ ગઈ, હવે ઈવાનાથી તપસ્યા ના થાય. તારો ચો મિલવાના આવે એમ કેજે. મને સારી રીતે ખબર હે. 2 દાડા તપસ્યા કરી, આજના તપસ્યા નહીં કરતા રહ્યા. હા તો પછી ઘેર લાવી દે કે ખોટા ઈકણ એક પગે ભારત મરી જાય તો ખોટું નહોતું થા. એરા ઘેર નહીં આવી. જાડજો ઘડી ઈવન આહી ભગવાન પ્રસન્ન નહીં થઈ એટલી ઘડા એરા એક ને એક પગે ઉભા રહ્યા. તું જેમ હું લેવા ભગવાન પ્રસન્ન કરવા એમ તો કે તમારું કોમ છે, અમારી વાત છે. તમારી વાત એટલે પણ હું કોમ છે. મારા કાકાએ કહેવા ના પાડી હ કે જેટલી ગળા ભગવાન પ્રસન્ન ના થાય ને એટલી ગળા કોઈ વાત ના કરતો. લે આખી જિંદગી તપસ્યા નહીં કરી તારા કાકાએ, ને હવે ચોહે ઉકલ્યું. મારા કાકાનું વરદાન જુઓ એટલે. અલ્યા એ પણ ઈવાની ઉંમર થઈ ગઈ હે. મારી વાત અભર ઈવને તપસ્યા નહીં કરવા દેવી ને સોનો મના ઘેર લાવી દઈએ હેડ. ઈવન ગમે એટલી કષ્ટી પડશે ને તો એરા ઘેર નહીં આવી. એરા એકી પગે ઉભા હે ને તો એકી પગે ઉભા જ રહી. આ તો પણ તું જઈને કેકી એટલે ઘેર આવતા રહી હેડકી. મારું હું દુનિયાનો ગમે એ માણસ આવશે ને તોય કોઈનું નહીં મોની એરા. અને એરા તપસ્યા કરી મને કોઈ વાંધો નહીં. હો તપસ્યા કરતા તમને હું વાંધો પડે તમે વહી આયા? એટલે તને કોઈ વાંધો નહીં? ના મને તો લાગી રહ્યું વાંધો નહીં. તને વાંધો ના હતા, મને વાંધો નહીં. અમે તો આ તો તને જોણ કરવા આયા હતા. લેહડો તપસ્યા કરવા દો કે તાણી. હારું હો કરતા લેહડ.
તપસ્યા માર કાકો ચમ કરી એ તો હું જાણું છું ને માર કાકો જાણી છે. લાલભાઈ હા આ તો મારા ઓળશા બાપ બેટો બે જણા પટેલા નીકળ્યા. એ વાત સાચી તમારી. નહીં એનો બાપે મોને એમ કે નહીં એનો છોકરો મોને એમ. વાહ, હવે શું કરશું આપણે? હું કરશું એ વાત છોડો, પણ આ બાપ બેટો જો ભગવાન પસંદ કરી લીધા તો મારા ઓળખા કોક નહોતું કરશી. વાહ, પણ આપણે ઈવન તપસ્યા કરવાય નહીં દેવી કે ભગવાનને પ્રસન્ન થવાય નહીં દેવા. શું કરશું પણ આપણે યાર? મારા બે આઈડિયા ફેલ ગયા. હવે ત્રીજો આઈડિયા કોક એવો વિચારવો પડશે ને જેથી કરીને બા લાલચમાં આવી જાય ને તપસ્યામાં ભંગ કરશે. વિચારો વિચારો. હા, હવે વિચાર આવી ગયો. મેં તમને હમણાં 100 રૂપિયા લ્યા હતા, એમાં કેટલા પૈસા વધ્યા? 80 રૂપિયા વધે. 80 વધ્યા ને? ઓહો. એટલે એવાની તપસ્યામાં ભંગ થઈ જા. હા એ બરાબર છે. હું લેતા હડો. જો તા. જો લઈને આવો તમે શું કીધું? એ હાર. અમે ઈકણ બે જ છીએ. હા તમે બેહો, હું લઈને આવડો. લેવડો આપણે બે જણા આવા ઈકણ પોકીએ. હા ચાલો. અલ્યા ઓય બેહી જાવ કે ઘર ભેગા થઈ જાઓ. અમે તો ઘેર જાઓ પણ તમે ઘેર હેડો. ના હું તો નહીં આવવાનો. હેડો અમારા ઘેર રોટલા કરીએ તમારા. અલ્યા તારા ઘરના રોટલા ખાવાય નહીં મારે. લઈને આવ્યા ગોવિંદજી? ઓહો લઈને આવેલો. વળી પાછું હું લાય લે. આ તમારી ફેવરેટ વસ્તુ લઈને આયા. જુગારી આવો જુગાર લઈને આવી. ઓહો હા, આઈ જો બધા ભેગા મળીને બાજી પત્તા રમીએ. ના વધારે નહીં 10 રૂપિયા ચકરી જોવા. મારે 1 રૂપિયાની ચકરી રંભી નહીં. મારા ભગવાનને તપસ્યા કરવા દો. ભગવાન જોડે મારા વરદાન લેવાનું છે. અલ્યા ભગવાન જોડે વરદાન પછી લેજો. હવે જુગાર રમવા આવી જો. અમે જીતશો ને તો ઘેર પૈસા વાપરવા કોમમાં આવશે. ના 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 આઈ જો અમે ખાસા બધા પૈસા લઈને આયા હા. ભોક લઈને આયા ભાઈ. હારું, તને રમવું હોય તો ભારો તપસ્યા કરો. અમે તો રમીએ આટલા બેઠા બેઠા. હા હા ગોવિંદજી, હા 10 રૂપિયા ચકરી અને ઓપડો મારી વાત. હા જીતીને પૈસા કોઈને લઈ નહીં જવાના. હવના પૈસા પાછા આલવાના. બરોબર? બરાબર. બરાબર હેડો. લ્યો, એ આપણી 10 રૂપિયા ચકરી હો. એ હા. લ્યો આપણે 10 રૂપિયા હો. ચકરી હે મારી. હા ચકરી. હા બરોબર. બંધ કરું સારું. મારા બંધ થઈ ગયો હેડો. બંધ થઈ ગયું. આપણે 10 નું બંધ. લેવડો તાણી આપણે 10 નું બંધ. આપણા વીમોથી. બા આઈ જો કી 3 જણા હારું નહીં લાગતું. એટલે નહીં રમવું લે. ના પડી. સારું ના રમવું હોય તો કોઈ નહીં. ભા થઈ રહ્યો. હેડો આપણા રમવાનું ચાલુ કરો. હો આપણે ચાલુ રાખો તા. બોલાનો ફોન. હા બોલા. ના હોય હું વાત કરી. હારા રિપોર્ટ આયા. લે બહુ હારું કહેવાય તાણી. હારું હારું હારું. તું એ ચિંતા ના કર. હવે હું એ ચિંતા નહીં કરું. આ બધું ચમ થયું બોલા? તને ખબર હે? માર કાકો 2 દાડા તપસ્યા કરી. પાણી જેવું નહીં પીધું. બોલ. હારું હેડ. હવે ના હોય તો ઈવન તપસ્યા કરવા ના પાડું હું. એ હારું. એ તો હું ઈવન જઈને સમાચાર આલું હેડ. પછી ફોન કરાવરાવ ઈવન જોડે. એ હા. મારા કાકાની તપસ્યા ફળી જી હો. લઈ જવા દે ઈવન જોડે. અલ્યા ચિયો જીતો ચિયો હાર્યો. આ લાલભા હાર્યા, ગોવિંદજી હાર્યા અને હું જીત્યો. આ લાલ્યો તો બરોબર હો હાર્યો. તમારે આબુ હોય તો આવી જો. તમે જીતશો. ના રે મને તો તપસ્યા કરવા દો. લ્યો તરબૂચ ખાવું હો? ના નહીં ખાવું. કાકા હવે તપસ્યા કરવાની જરૂર નહીં. ભગવાન આયા. તોય ભગવાન આયા કાકા. દેખાતા તો નહીં યાર. તમે હવે એક પગે તપસ્યા ના કરો. હું તમને સારા સમાચાર આલું. એ ચોકડા આઈ લે ભગવાન. કાકા હા. બોલ્યાન ફોન આયો તો ઈવન એ બીજા દવાખાને રિપોર્ટ કરાયા. રિપોર્ટ હારા આયા હી. એવું? હુવા. ઓહ અને કાકા તબિયતમાં ઘણો સુધારો થયો. ભગવાન આયા હો ભાઈ આયા. આયા કે ના આયા? 2 દાડા તમે તપસ્યા કરી. એક પગે ઊભા રહીને
ભગવાને તમારું વાપડ્યું કે ના વાપડ્યું? વાપર્યું વાપર્યું. આવી તમારે તપસ્યા કરવાની જરૂર નહીં. હા, હવે તો ભગવાન આવી ગયા, હવે કોઈ ચિંતા નહીં. આ બાપ બેટો શિકાર હું ગોલમાલ કરી કોઈ ખબર ના પડી યાર. અલ્યા મને જ કોઈ સમજણ ના પડે ને ચોખવટ કરજો બા એટલે ખબર પડે. ચોખવટ કરું એમ. હા હમણાં 2 દાડા મોરે અમાર હગો આયા હતા. પેટાનું શરીર કેવું હતું અને આ બીમાર પડે એટલે શરીર કેવું થઈ ગયું. યા છોકરા, ડોક્ટર એવું કીધું. ડોક્ટર છૂટી પડાય કાકા કે આવી કોઈ થાય એમ નહીં. તમે હું ઘેર લઈ જઈને સેવા કરો. અરે 3-4 દાડાના જ મહેમાન નહીં. એટલે એ તો હું બોલી લે, તને ફોન છલ્યા. જો ફાઇલ જુઓ. એટલે ફાઇલ તો મારે કશું જોવું નહીં. જો જુઓ ખબર પડશે. હવે કાકા વાન તબિયતમાં સુધારો નહીં આવે. એટલે પણ એવું હું લેવા બોલી તું એ. પણ કાકા ડોક્ટરે કીધું એ કહું છું. એ રોડ પણ કરી લ્યા. પેથા હા હવે કેવું હો ભાઈ? હવે છેલ્લે રોમ રોમ ભીરું. એટલે એ આવું તો બોલી યાર તું. તારા વગર હું નહીં જીવી શકું યાર. ઈવન વાભરતા ડોક્ટરે વાત કરી હ. ડોક્ટરને ખબર પડતી નહીં લે હે. ડોક્ટરને બધી ખબર પડે. એ તો જે હોય ચોખ્ખે ચોખ્ખું કહી દે. એવું કા હંતાળ. એટલે આ કોણ મોદો હોય એના આગળ કશું ના કહેવાય. જે હાજર હોય એને બધું કહી દે ચાલે યાર. ઈ ડોક્ટરે ઈમે કીધું કે વાંગ કુટુંબાળાને જેને બોલાવાય ને એને બોલાવી દો. હવે આયરા જાજુ નહીં જેવી જતા રહે. તું ગભરાય નહીં, તું ચિંતા કરે નહીં. તારા કાકાના જીવડો માટે થઈ હું ભગવાન જોડે આકરામ આકરી ટેક રાખ્યો. કાકા એ વાત સાચી છે. ના હોય ને તો તમે ગોળની ટેક રાખી દો. તમને ગોળ વગર ઘડીક વાર ચાલતું નહીં. અને ગોળ બહુ ભાવે એટલે પછી તમે તમારા વાલામ વાલી વસ્તુ મિલ દેહો અને તમને તકલીફ પડશે એટલે ભગવાન તમારું અફડ્યા વગર નહીં રહી. એટલે આ એ ખાવાનું વસ્તુ કહેવાય. ખાવાનું વસ્તુ પર કોઈ દાડ ટેક ના લેવાય, કોઈ દાડ બાધા ના લેવાય. ખબર પડે કે નહીં? કાકા આપણને ભગવાન જોડે કોક જોતું હોય ને તો આપણે હન વાલામ વાલી વસ્તુ મેળવી પડે ને આપણને કષ્ટી પડવી જુઓ. તાણે જ ભગવાન આપણું વાભળી. આપણને હાથી કષ્ટી પડશે ને એટલે ભગવાન તમારી અરજી વાભળ્યા વગર નહીં રહી. એટલે આ ગોળ ને એ બધું ભગવાને આપણને ખાવા માટે આલ્યું છે, બરોબર છે. એની બાધા રાય છે હું કોમની. તો શું કરશો તમે? એકી પગે ઉભો તપ કર્યો. મારા ભાઈબંધના જીવવા માટે થઈ એકી પગે ઉભો રહીને તપ કર્યો. જ્યાં સુધી ભગવાન પ્રસન્ન નહીં થાય ને ત્યાં સુધી તપ કર્યો. ભૂસા પેટે ખાવાનું બંધ. અને જાણા ભગવાન પ્રસન્ન થાય ને એ દાડા હું ભગવાન જોડે વાનું લાંબુ આયુષ્ય માંગ્યું. વાહ કાકા વાહ, ખરેખર તમારો આઈડિયા જોરદાર હો. તાણા પછી અમે 2 જણા એકલું ભણતા તારના ભાઈબંધ છીએ. એકબીજાની જરૂર પડે તો એકબીજાની મદદ કરતા અમે. કાકા ના હોય ને તો તમે તપ કરવાનું ચાલુ કરી દો. હું આન ઘેર મેલ લે આવું. આયરા ઘેર રહી ને તો આની સેવાય થાય ને. આકાશ એવા તને તું ઘેર મિલ લે, હું તપ કરવા દઉં. હારું બોલા, ચિંતા નહીં કરવાની. મારા કાકો એક વસ્તુ જે નક્કી કરી દે ને એની કર્યા વગર જ ના રહી. ગમે વસ્તુ નક્કી કરીને એના માટે બહુ જ મહેનત કરી રહ્યા. હવે રહ્યા ને ભગવાન પસંદ કર્યા વગર નહીં રહી. અને ભગવાન ને હે ને ઉપરથી નેચા આવવું પડશે ઈવન તપ જોઈને. નેચા આવે તો ભગવાન હારો મારા કાકો હાજા તો થઈ દે. લોબુ આઈ છે લીધા વગર નહીં રહી મારા કાકો. લે પકડ. અને તમારે ચિંતા લગી રે કરવાની નહીં 2 જણા. અમે બાપ બેટો હે ને તમારા હંગાત ના હંગાત રહેવું. એટલા એના લોબા આયુષ્ય માટે થઈને તપસ્યા કરતો હતો. ઓહો આવું છે એમ? ઓ વાહ. એ બા તમને ખબર પડે છે લ્યા? કેમ ભાઈ? હવે એ મહેમાનની ઉંમર 100 વર્ષ તો થવા આવી છે અને તમે ભલામણ હજુ એમ કહો છો કે ઈવાનું આઈ છે લોબુ થાય તો એમ તો કેટલા ઈવન કોઈ 200 વર્ષ જીવાડવાય ખૂબ. ના ના 150 વર્ષ 100 વર્ષ તો થઈ ગયા. બીજા 50 વર્ષ જીવીને તો એનો છોકરો પરણી જાય, છોકરાના છોકરા થઈ જાય, પછી કોઈ ચિંતા નહીં. હા આ લેરા મરી જાય ને તો એ છોકરાને આગળ પાછળ કોઈ હદ નહીં. હા અલ્યા પણ અત્યારે મોણાનું આયુષ્ય 100 વર્ષનું જ હોય યાર. 100 વર્ષ તો નેટ કાઢે તો કાઢે અને તમે ભલા મોણા 150 ને 200 વર્ષની વાતો કરો યાર. એટલે પણ પહેલાના જૂના જી કાઢેલા હે. આ તો બીમારી આવી ગઈ એટલે તકલીફ થઈ ગઈ એને કોઈ તાવે નહીં આવ્યો. હા અને મારા કાકાની તપસ્યા ભગવાને વાપડી. રિપોર્ટ હારા આયા હી હવે તો. હવે કોઈ ચિંતા જેવું નહીં. હવે 150 વર્ષના થઈ જાય. ખરેખર પણ આ તો સમય સંજોગ ના બનવાનો બની જાય તો તમે ભગવાનને કાળી લીટી આલો ખરી હો.
ના ના ભગવાન નો આપડે ખોટા ગણવા પડી ગયા. અલ્યા તાણી એ તો ઈવોના હારા રિપોર્ટ આયા ને રિપોર્ટ હારા ના આવ્યો તો તમે હોય એક પગે ભા થઈ રહ્યો હોત ને ભગવાન પ્રસંગ ના થયો તો તમે પછી ભગવાન ઉપર જ આરોપ નાખો જ કી. જેઠાલાલ સાચા મનથી તમે ભક્તિ કરો ને તો ભગવાન ને આબુ પડે ને આબુ પડે. હા ભલે મારા કાકા રૂબરૂ મળવા ભગવાન ના આયા પણ ભગવાન આયા જ કહેવાય નું આમ તો. હા અલ્યા પણ એ તો 20 વનના હોય 30 વનના હોય 40 વનના હોય 50 વનના હોય ને કોઈ આ ના થઈ ગયું હોય તો આપણે આવી તપસ્યા કરે અને ભગવાનને પ્રાર્થના કરે તો હમું થાય. હવે ઈવાની ઉંમર તો જુઓ ભલામણ 90-95 વર્ષ તો છે ઈવાને હજુ કેટલા જીવાડવા છે તમારે? કાકા મારી વાત સાંભળો. આ ગોમ વાળા ને આપણી દરેક વાતે ખોચા જ પડી એટલે વાહન સમજાવવાનું રહેવા જ દો તમે. ઓ વને સમજાવો. અલ્યા તમે અમને શું સમજાવતા હશો? અમે તમને સમજણ આલીએ પણ તમે સમજણ લેતા નહીં. તમે બે બાપ બેટો બે જણા માથે પડેલા હો ને આ ગોમ વાળાને હેરાન કરો. તમે તાર જેમ મન ફાવાય એમ કરો. લેહડો આપણે હોવાની વાતમાં હવે નહીં આબુ હેડજો. તમારી સમજણ ના લેવાય ને કે અમે ગોડા છીએ બાપ બેટા બે જણા. આ લઈ લે. કાકા હા. આયરા હોય શું કરતા હતા? અરે હા? મારી તપસ્યા ભંગ કરાવતા હતા. ચમ જેઠાબા વાવાની તપસ્યા ભંગ કરાવતા હતા તે તમને હું નડ્યા હોય કેમ? હું નડ્યા એટલે વપરો મારી વાત. હા આ તો વાત આ તમારા હગાની હતી એટલે બરાબર પણ અમારા મનમાં એવું હતું કે આ તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કરી નાખશી અને ગોમ વાળાને હાલ હેરાન કરી તો ભગવાનને પ્રસન્ન કરી અને કોઈક વરદાન માગી લે તો ગોમ વાળા હેરાન નહીં થઈ જાય એટલા માટે આની તપસ્યા ભંગ કરાવતા હતા. આ ગોમ વાળા કાકા આપણને તો ગોડા જ ગણી જુઓ કે કેવું વિચારી હે રે લે. અલ્યા તમે હોય એવા એટલે અમારા મનમાં એવા વિચાર આવી સમજ્યા? હા અમે ખોટી રીતે ભગવાનને ના પ્રસંગ કરીએ સાચી રીતે કરીએ એવું કેવું લે. હા હેટ. ભાઈ હાવખે કોઈ એવા ગોડા નહીં અમે તમે ગણો એવા કોઈ ગોડા નહીં અમે. હા તો અમે જોયેલા લેડો હવે સોનામાના ઘેર. હેડ હેડ હવે આપણું કામ થઈ ગયું.